તો ગુડ મોર્નિંગ ને જય સિયારામ બધાઈને. અત્યારે આપણે પુષ્કરમાં રોકાઈ ગયા હતા કારણ કે આગળ જવાય એમ નહોતું, વરસાદ હતો અને મોડું થઈ ગયું, 9 સાડા 9 થઈ ગયા હતા. એટલે બધાને એમ થયું કે અહીંયા રોકાઈ જાય, એટલે પછી અહીંયા રોકાઈ ગયા આપણે. આવી કંઈક હોટલ એટલે આ ઓલું કેવું ગુર્જરવાડી છે, અહીંયા અમે રોકાણા હતા. અને આ એનું આખું મેદાન છે એનું, અને સામે અમારી ગાડી પડી જો અહીંયા. એટલે અહીંથી સીધું હવે ક્યાં જઈએ નક્કી નથી. 2 ઓપ્શન છે, એક ચિત્તોડગઢ અને એક સાવરિયા છે. ક્યાં જાય એ આગળ ખબર પડે, ગાડી હાંકવાવાળા કે પછી જોઈ. પણ અત્યારે જો બધા ફ્રેશ થઈ ગયા છે, ધમભાઈ બાકી છે, આ બાજુ વિજયભાઈ ને અબીલ ને બધા ફ્રેશ થઈ ગયા છે. હું સવારમાં ફ્રેશ થઈ ગયો મસ્ત મજાનો. હવે આગળ જઈને મળીએ પાછા. હજી આપણે 1-2 શોર્ટ વિડીયો અહીં બનાવવા છે, બનાવીને પછી નીકળીએ. જો પર્વતમાળા ને એ બધું જોવો તમે, જો આ લોકેશન છે. આવું કંઈ એમાં કંઈ ઘટે જ નહીં. ઘણા લોકો આવતા હોય તો આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ગાડી અહીં રેડી થઈ ગઈ છે અને આ બધા હજી ફોટો સેશન આ બધાનું ચાલુ છે. જો અને વિજયભાઈ ને હું અહીં ઊભા છીએ. બે વિજયભાઈ, મજા આવી કે અમને પુષ્કરની અંદર અમને બહુ મજા આવી અને ફરવાલાયક સ્થળ બહુ છે અને મજા આવશે તમને. એટલે આ બાજુ આવો ને તો તમે પાછા આવજો. ને સામે ઉપર એક તમને મંદિર બતાવું, જોવો તમે, ટોચ ઉપર છે હાવ. અને અહીંયા રોપવે નું કામ ચાલુ છે. કે રોપવે ચાલુ જ છે? જો રોપવે જ છે વતન, જો આ રોપવે છે. એ ગાયત્રી મંદિર છે. હા, એ ગાયત્રી મંદિર છે. બધાએ ગાડીમાં શાંતિથી બેસી ગયા છીએ. અમે બે પાછળ અમારે બેસવાનું હતું, જગ્યાએ બેસી ગયા છે. અબીન, હા, અમારી જગ્યા હલામણા થઈ ગઈ છે અહીંયા અમારી. અને આ બધા વ્યવસ્થિત બેઠા છીએ. અમે અહીં વ્યવસ્થિત જ બેઠા છીએ. પાછળ એસી ની બધી સુવિધા છે, એટલે ઉપાધિ નથી. હવે જ્યાં જાય ત્યાં હજી નક્કી નથી થયું ક્યાં જવાનું છે. 99% ચિત્તોડ જ છે. આ છે પુષ્કર, બહાર નીકળવી છે. રાજસ્થાન જો સામે તળાવ, કેવું મસ્ત લોકેશન દેખાય છે. કયું ગામ હોય તો ખબર નથી. અજમેર સિટી છે, તમે જોઈ શકો છો. આમ જો બંગલા, એમાં કઈ ઘટે નહીં. અમે છે ને હાઈવે રોડ ચડવાનું હતું પણ અમે ચડી ગયા છીએ સિટીમાં. એટલે આવું બધું છે. કાંક જુઓ, અજમેરમાં પહેલી વખત આવ્યા છીએ, બારોબાર નીકળતા પણ સિટીમાં આવ્યા છીએ. તો ફાઇનલી આપણે જમવા ગાડી ઊભી રાખી દીધી છે. આ હાઈવે ઉપર ક્યાંક ઊભી રાખી છે અને નામ છે ચોપાલ ઢાબા. જો આવું લોકેશન છે કંઈક. હવે લાકડા મૂકેલા છે. મસ્ત લોકેશન છે હો, એક નંબર. આમ કંઈ ઘટે નહીં. જો જૂના પાણા ને એવું બધું હોય ને એવું છે. જો સ્વાગત માટે ફૂલ. અને એવું લોકેશન છે, આવું તમને બતાવ્યું એવું. અને આ કાઉન્ટર છે. આવું છે અંદર. જો જૂનું બધા અમારે બેસી ગયા છે. બધા લાઈનમાં બેસી ગયા છે. મને કે તારે ઓલી મેન ખુરશીએ બેસવાનું છે, તો હું અહીંયા બેઠો છું. આ બધા જો બેસી ગયા છે. આજનું બધું છે એ સાગર તરફથી છે, એટલે એને હેડ બનાવ્યો છે અમે. જો આ ટ્રક છે, એ ગદરનો ટ્રક અહીં મૂકેલો છે, બધો સામાન લઈ. જો અને મેલા ફિલ્મ આવે ને એમાં આવો ટ્રક આવે છે. તો જમવાનું આ ભાઈ લઈને આવ્યા છે. બસ હવે બસ હું શરૂ કરતો. આવું જમવાનું છે. જો એમાં છે રોટલી, કેમ આમ થાય છે? દાળ,
પછી સબ્જી છાશ ખાવા માંડે અને ને પાપડ તો ઊભો આવ્યો કવડા જેવી થઈ જાય હા એ તો ઉપર ગૌતમ હવે આપણે જમવાનું આવી ગયું છે જો તમને દેખાડો પાપડ ઊભો આવ્યો છે બાટી આને લઈ લો પેલા બાટી પછી દાળ દહીં છે ચટણી લસણની ઘી લસણવાળી ચટણી છાશ સલાડ અને પાપડ તો પેલા છે ને શાંતિથી જમી લઈએ બધે જમવા બેસી ગયા છે અબીલ કેમ છે તું તો આ ખાતો દાલ બાટી આ તો મસ્ત છે બધે બેસી ગયા જો તો આપણે શાંતિથી જમી લઈએ જો આવું ચૂરમું કરી નાખ્યું છે મસ્ત હવે મસ્ત આમ કરીને ખાઈ લેવાનું છે જમવાનું હતું બહુ મસ્ત કાંઈ ઘટે નહીં કાંઈ બહાર બેઠા છે બધાય તમે કેન્ડી લઈ આવ્યો છે મસ્ત જો આઈ લવ યુ જોયું કેમ છે અને આવી હોટલ છે કાંઈક હાઈવે ઉપર જ છે હો પાછો આપણે ગાડીને ખાવાનો ટાઈમ થઈ ગયો છે ટોલ ટેક્સ આવી ગયો પાછો હો 2 નંબરનો હા છે 10મું 12મું ટોલ જો આપણે ચિત્તોડગઢ આવી ગયું છે અને આપણે જવાનું છે કિલ્લે ચિત્તોડગઢ આવી ગયું છે આપણે હવે સીધા છે ને ત્યાં જઈને મળીએ સીધા તું યોગેશ દાદા જેવું ક્યાં થાય જો અહીંથી આ વળા કોળવાનું છે કેવો ઠાર છે તો મોટો ઢાળ આવ્યો છે ઘડીક ખમજો આપણે બાઈક ના જો અહીંયા ઉપર છે બધું આ બધા જો ઢાળમાં ઊભા છે ઓ ગયા ને આવ્યું મસ્ત જો આ ઉપર બધું દેખાય એ બધી ઉપર જઈને પાછા તમને દેખાડશું જો XUV છે ને XUV પાછી પડે એની માને જો જો રિક્ષા જો આપણે વાય રાખજે જો રિક્ષા કેવી ઉરલી તમે શૂટિંગમાં જોયું જો જો ઉરલે જો હજી ઉરલે જો પડી જા હમણાં બધાય થોડા આપણે આ બાજુથી જ આવ્યા હતા ત્યાં ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે જો આ ગેટ આવ્યો પાછો બીજો અહીં તો ઘર બની ગયા છે ને એટલો જૂનો ગેટ છે કે એના લગભગ 700 ને 800 900 વર્ષ છે આ ગેટના આપેલા પ્લોટ છે આ બધું જૂનું છે એકદમ તો આપણે ફાઇનલી ચિત્તોડગઢ પૂગી ગયા છે અંદર ઉપર પહેલાં વહેલા તો અહીંયા મંદિરે પગે લાગવા જવાનું છે ગાઈડ આપણે લીધો છે એને પૂછ્યું ઉપર મળી જાય તો એને વાતચીત કરી પહેલાં આપણે જાય સીધા ઉપર જો કુંભા સ્વામી મંદિર છે આ એનો ઇતિહાસ છે આ તમે પોઝ કરીને વાંચી લેજો જો આ કુંભા સ્વામી મંદિર છે જો આવું મંદિર છે આ મંદિરને તો બહુ ઝાઝા વર્ષ થઈ ગયા છે 1000 વર્ષ ઉપર બધી મંદિરને આપણે આટો મારવી છે પાછળની સાઈડ ત્યાં આ બીજું મંદિર છે બાજુમાં જ આ હોતન છે અને આ હોતન મંદિર છે પણ તડકો ઓહો બહુ તડકો અને ગરમી એટલી
જો આ મંદિર જો આ મંદિર છે. આપણે ભાઈ પાસેથી સાંભળવી, આપણે ગાઈડ જે લીધા છે ને એને સાંભળ્યું કે મંદિરનું શું મહત્વ છે. આપે दीजिए लागे 40 ना। छोटा वाला मंदिर के दर्शन किया आपने, कृष्ण भक्त मीराबाई का मंदिर है। मीराबाई का ससुराल है चित्तौड़गढ़। महाराणा सांगा के बेटे भोजराज जी से उनकी शादी होती है। शादी के कुछ समय बाद उनके पति बीमारियों की वजह से मृत्यु हो जाती है, तो ज़्यादा समय मीरा माँ का इसी मंदिर में भजन कीर्तन में निकलता है, पूजा पाठ भजन कीर्तन। इस चीज़ से उनके देवर थे राणा विक्रम वो खपा थे कि आप यहाँ की रानी है, रानी होकर भजन कीर्तन करते हैं, उससे हमारी मर्यादा कम होती है। तो उन्होंने, उनके देवर थे राणा विक्रम, उन्होंने जहर का प्याला भेजा, एक दूध आता था ना पूजा के लिए, उसमें विष मिलाया। वो विष का पान मीरा माँ ने इसी मंदिर में किया। कहते हैं भगवान कृष्ण का नाम लेके तो वो अमृत बन गया इसी मंदिर में। फिर यहाँ से मीरा माँ जाते हैं द्वारका, बेट द्वारका। कहते हैं उनको मंदिर में जाते हुए लोगों ने देखा, लेकिन बाहर आते हुए किसी ने देखा। मंदिर की जो मूर्ति थी उसके 2 पार्ट हुए, मूर्ति में समा गए मीरा माँ, चमत्कारी माँ, ठीक है ना। मीरा माँ की अभी वर्तमान में जो मूर्ति के आपने दर्शन किए, बिरला जी ने लगाई 2003 में, बिरला कृष्णा जी, मीरा जी। और ये बड़ा वाला मंदिर कुंभश्याम मंदिर भगवान विष्णु का मंदिर था, लेकिन बाद में आक्रांता अलाउद्दीन खिलजी ने इसमें तोड़फोड़ की, मूर्ति को तोड़ी। फिर इसमें कुंभा जी ने रिपेयर किया और मूर्ति बिठाई राधा कृष्ण बलराम जी की। अभी दर्शन किया आपने राधा कृष्ण बलराम जी की। ये इसका बनने की कला है गुजरात के सोमनाथ और जगन्नाथपुरी जैसा आर्ट इस बड़े वाले मंदिर के बनने में। कुंभश्याम मंदिर बोलते हैं इसे, है ना। कुंभश्याम और मीराबाई। इस मंदिर का कितने साल हुए होंगे? ये 1250 साल पहले का 1250। આપણે હવે આવી ગયા છે વિદેશ થંભે. આ ભાઈ જો વાત કરી લે, બોલો. महाराणा कुंभा ने जब मालवा और गुजरात में विजय प्राप्त की तो उस खुशी में इस टावर का निर्माण करवाया। हिंदू धर्म में अपन पूछते हैं नवग्रह देवता को, नवग्रह को समर्पित 9 मंदिर बनाया इसको, है ना। 9 मंदिर है। इसका सेब देखते हैं, नीचे से चौड़ा, बीच से सगड़ा, ऊपर से चौड़ा। शिव जी के डमरू वाला सेब है। नवग्रह देवता को समर्पित शिव जी के डमरू वाला सेब। राजस्थान का गौरव बोलते हैं इसे। राजस्थान पुलिस का जो सिंबल आता है तो लोगो यही आता है विजय स्तंभ का। 1448 से 1458 10 साल लगे इसको बनने में। 157 सीढ़ियाँ इसके ऊपर तक जाने के लिए रास्ता है। 122 फीट इसकी ऊंचाई है। ये पिछले 7 साल से 2018 में गवर्नमेंट ने बंद किया है सुरक्षा कारणों की वजह से। थोड़ा इसमें दरार आ गई, टूट गया, तो सुरक्षा की वजह से बंद किया गवर्नमेंट, ठीक है ना। ये विजय स्तंभ हो गया। इसके पास में चलते हैं जोर स्तंभ। बनाया था किसने? महाराणा कुंभा ने मालवा और गुजरात के विजय के उपलक्ष्य में। તો આપણે સાંભળ્યું કે ભાઈ કેવી રીતે આ મસ્ત ઇતિહાસ કીધો આપણને. હજી બીજું કઈ જાણીએ એની પાસે. एक साथ आओ सभी, है ना। હા તો હવે મસ્ત પવન આવ્યો અત્યારે. આમ જો फोटो यहाँ से खींचो। आपने जोहर के बारे में सुन रखा है। ये सामने बोर्ड लग रहा है वो लोकवाकन है जोहर स्थल। ये जो गार्डन दिख रहा है आपको बगीचा, ये पहले कुंड हुआ करता था। 38-40 फीट गहरा था, 100 बाई 100 का। रानी पद्मिनी के बारे में आपने सुना होगा। रानी पद्मिनी के नेतृत्व में जब अलाउद्दीन खिलजी अटैक करता है 1303 में, तो 16,000 रानियों, दासियों और सभी सर्व समाज की महिलाओं के साथ रानी पद्मिनी ने जोहर किया था इसी गहरे कुंड के अंदर आग लगा के। प्रथम जोहर हुआ था 1303 में रानी पद्मिनी के नेतृत्व में। सेकंड वाला जोहर हुआ 1535 में जब बहादुर शाह अटैक करता है चित्तौड़ पर। महाराणा सांगा की पत्नी रानी कर्णावती के नेतृत्व में 9,000 रानियों दासियों ने जोहर किया। सेकंड। थर्ड वाला जब अकबर अटैक करता है 1568 में, तो रानी फूल कंवर के नेतृत्व में 7,000 महिलाओं ने जोहर किया है इसी जगह। ये काफ़ी पवित्र जगह है, पुण्य जगह है। लोग इसे पूजते हैं, नमन करते हैं, इसकी मिट्टी को घर ले जाते हैं, पूजा करते हैं। इसको नमन कर दीजिए आप। जोहर स्थल में कुंड में है ना। हाँ, ये एक कुंड दिख रहा है आपको बीच गार्डन में। वो प्रतिवर्ष आज भी यहाँ जोहर मेला लगता है। देश भर से लोग बाग होली के बाद बड़ी एकादशी के दिन जोहर मेला लगता है। तब देश भर से लोग आते हैं
और जिन्होंने जोहर किया उनकी आत्मा की शांति के लिए आहुति देते हैं उस जगह। इस वर्ष जोहर मेले के दिन योगी आदित्यनाथ जी आए थे, पहले राजनाथ सिंह जी आए थे, अमित शाह जी आए थे, मोदी जी आए थे, मोहन भागवत जी आए थे। ये चबूतरा है सती स्थल, है ना? ये सती स्थल। राजा की जब डेथ हो जाए तो रानियां अपनी मर्जी से, स्वेच्छा से उनके साथ जिंदा आग में बैठते थे अपनी मर्जी से और जलते थे, सती होते थे। ये भी पवित्र जगह है, इसे भी नमन कर लीजिए आप, बहुत पवित्र जगह है। ये गढ़ की आत्मा है। विजय स्तंभ, जोर स्थल, सती स्थल, सामने मंदिर है समीदेश्वर महादेव मंदिर, भगवान शिव जी का मंदिर है, अलौकिक मंदिर है। इसका आर्ट देखते हैं, बनने की शैली, शिखर जो दिख रहा है कलश पे कलश, उड़ीसा के जगन्नाथपुरी वाली शैली से बना हुआ मंदिर, जहाँ से मंदिर में दर्शन करने जाते हैं। गुजरात के सोमनाथ वाली आर्ट, उल्टे कमल के फूल पर बना हुआ मंदिर है। 1000 वर्ष पुराना मंदिर है। 11वीं सदी में काल भोज के राजा ने इस मंदिर का निर्माण करवाया। आक्रांत आता है 1303 में अलाउद्दीन खिलजी। इसने गढ़ पे 113 मंदिर थे, सभी को तोड़ा है। इस मंदिर को भी तोड़ दिया था। इस मंदिर में एक अलौकिक मूर्ति है। कहते हैं कि मंदिर में मूर्ति की स्थापना पहले की गई, 9 फुट ऊंची मूर्ति है। एक ही पत्थर के ऊपर भगवान के 3 रूप के दर्शन है, जन्म देने वाले, पालन करने वाले, स्नान करने वाले, ब्रह्मा विष्णु महेश, तीनों के दर्शन होते हैं इस मंदिर में। તો હવે આપણે અહીં ઉપર હતા અહીંયાથી નીચે આવી ગયા છીએ અને આપણે જોહર કુંડ આવે ને અહીંયા આપણે જઈએ હવે ઉપરથી મેં તમને બતાવ્યું, ગાઈડ ભાઈ હતા એણે તમને જણાવ્યું જોહર સ્થળ ક્યાં હતું એ જુઓ તમે, આ સ્થળ છે એ, આ તમારી રીતે વાંચી લેજો તમે અને હવે જઈએ અંદર આપણે। આ જે તમને બધું દેખાય ને આ આખું એ જોહર કુંડ કહેવાય આને, અને આ દેખાય આ જોહર દ્વાર, આ બધું ઈ છે જોવા। આપણે બધાએ જોયું છે રાણી ઓલું પદ્માવતી ફિલ્મમાં, બધું ઈ જ છે બધું, આમાં કાંઈ ઘટે નહીં એવું છે। આ મંદિર છે ને મહાકાળીનું છે, એ વખતનું જ છે, એ વખતનું જૂનું જ મંદિર છે। આપણે હવે કિલ્લે પૂગી ગયા છે। મહેલ ये ओरिजिनल महल ये वाला है, रानी पद्मावती का, रानी पद्मिनी। कहते हैं दुनिया की जो सबसे सुंदर रानी थी, पानी पीती तो गले से दिखता था, इतनी सुंदर थी। तो अलाउद्दीन खिलजी जब अटैक करता है यहाँ पे, तो वो चढ़ के आता है किले के ऊपर, तो इस वाले महल को देख के जाता है, ना कि रानी को। इधर घूंघट प्रथा है, चेहरा इधर दिखाते नहीं है, आज भी घूंघट प्रथा है गाँवों में। तो कुछ फेक चीज़ें चली कि रानी को सामने बिठाया, चेहरा दिखाया, इधर ऐसा होता नहीं है, घूंघट प्रथा है। चेहरा दिखाते हैं तो युद्ध नहीं होता, रानियाँ जोहर नहीं करती, आग को नहीं चुनती, क्योंकि समझौता हो जाता है अगर चेहरा दिखाते तो, है ना। समझौता नहीं किया, यहाँ के राजाओं ने युद्ध किया या फिर जोहर किया। ये रानी पद्मावती का महल है, ये ओरिजिनल महल रानी पद्मावती का। इस महल में जाने के लिए पहले नाव लगती थी, नाव में बिठा के रानी को उस महल में छोड़ते हैं, ठीक है ना। ये पीछे की साइड में देख रहे हो सब ओरिजिनल कमल के फूल है, सफेद वाले। इस वर्ष क्या है, पानी कम आया, इसको जल महल भी बोलते हैं, जल महल भी बोलते हैं। चारों तरफ पानी के बीच में घिरा हुआ महल है, तो जल महल, ओरिजिनल महल जल महल। पानी अगर होता तो ये काफी सुंदर लगता, वहाँ तक भरा रहता है पानी, इसमें आपको निशान दिख रहा है, तो जल महल बोलते हैं। वो पीछे वाले भी सब महल ही है, लेकिन ज्यादातर महल पानी के आसपास में, क्योंकि चित्तौड़गढ़ में गर्मी आपने महसूस की होगी, गर्मी ज्यादा है, पत्थर वाला एरिया है, तो ज़्यादातर महल पानी के आसपास में, ताकि थोड़ा ठंडा रहे, टेम्परेचर कम रहे। वो जो आपने अलाउद्दीन खिलजी आया था उसने चेहरा कहाँ पे दिखाई, यहाँ पे दिखाई? चेहरा दिखाने का इधर होता है, चेहरा दिखाया ही नहीं है। ओरिजिनल क्या है, वो जो खिड़की दिख रही है आपको, तो खिड़की હવે નીકળી જાય। આપણે તમને જે વિડીયોમાં દેખાડ્યું કે ઈ રાણી પદ્માવતીનો મહેલ હતો, જો અહીંથી દેખાય છે થોડો થોડો। तो लोग कहते हैं दीवार हिलाते हैं,
હવે આપણે ગાડી કાલની લઈ ગયા પંક્તિ બધાય આવી અને નીકળી ગયા છીએ ઉપરથી નીચે ઉતરવી છીએ અવાજ કપાય છે ને બહુ ટાઈમ રહે હવે થાકી ગયા છીએ બેહી ગયા છીએ ગાડીમાં હે? ટાઈમ રહે તો પાછો મોબાઈલ ચાલુ કરશું પમદી જય પમદી હિન્દ ને જય ભારત હા એ પહેલાથી જ કરે છે ને. આ છે અમારે ઉદયપુર જો ગુજરાતી ચેક પોસ્ટ આવી ગઈ છે જો ગુજરાત પોલીસ સ્ટેશન ચેક પોસ્ટ અને આ બાજુ ટ્રાફિક એટલું થઈ ગયું છે ને કે ધીમે ધીમે ગાડી આંકવી પડે છે કારણ કે આ લોકો છે ને બહુ બધી વસ્તુ લઈને આવતા હોય બીજા રાજ્યમાંથી એટલે હવે સીધા આપણે એન્ટર થઈ ગયા ગુજરાતમાં મચ્છર